હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયોની વ્લોગમાં સ્વાગત છે. તો વ્લોગની શરૂઆત થાય છે મહુવા હાઈવે. મહુવા માતા ઘેરે નથી કરી, નાસ્તો કરી નીકળી જાવે, કોટડા જવાનું છે. તો તમને હું સ્વામિનારાયણ મંદિર પાસે ઊભો છું, દેખાડું કેવું છે. જો અહીંથી વ્યૂ. તો અમે જો અમારે મઢે પહોંચી ગયા છીએ. દર્શન કરો માતા. A few moments later. મિત્રો, આપણે કોટડા નીસા કોટડા હવનમાંથી હવે ડાયરેક્ટ આવી ગયા છે. મારા દાદાએ પગે લાગવા, પણ મમ્મી નથી આવ્યા, કાકા આવ્યા છે, મારા પપ્પા અમે આવ્યા છીએ. પછી હવે અહીંથી જવાનું છે આપણે એક ભેખલિયા દાદા એવું કાંક છે. આગળ કન્ટિન્યુ રહીજો. એ વ્લોગ આપણી ગળું વ્લોગ ચેનલમાં આવવાનું છે, તો બન્યા રહેજો. હવે દર્શન કરી લો. હાલો, મળું છું. હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો ને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે હાલ પહોંચી ગયા છીએ મધુવનના દરિયા કિનારે. મિત્રોને વાલર ગામમાં વેરાય માતાજીનું મંદિર છે ને, દર્શન કરવા આવ્યા છીએ. તો માતાજીનું દર્શન કરાવીએ તમને. વેરાય માતાજીનું મંદિર છે. જો વાલર ગામમાં આવે, આપણે મવાથી જો વેરાય માતા. માતાજીના દર્શન કરો અત્યારે. ખૂબ શાંતિમય વાતાવરણ છે. ભોળાનાથનું દર્શન, શિવલિંગના, ભોળાનાથનું મંદિર છે, જગ્યા છે. પછી સિક્કાના આખી જગ્યા છે મિત્રો, અને ખૂબ શાંતિમય વાતાવરણ છે. તો જરૂર પધારજો વેરાય માતાજીના દર્શન કરવા. જો આગળ આખો બગીચો છે. તો અહીંથી આપણે જવાનું છે કોટડા. કોટડા જઈએ મિત્રો. આપણે ફાઇનલી કોટડા પહોંચી ગયા છીએ. કોટડા છે બહુ ભીડ. અહીંયા શું મળે તો ફેમિલી જો આપણે દરિયાની કાંઠે આવ્યા છીએ. જો દરિયાની કાંઠે તો મિત્રો ફાઇનલી જો લીંબુ શરબત પી લીધું. લીંબુ શરબત પી કાકા ફોટા બોટા પાડ્યા, રીલું બીલું બનાવી. હવે નીકળી છીએ અમે બે. મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. કાંઈ ફોટા બોટા પાડ્યા લોકેશન. પછી ખુરશીની જરૂર પડી ફોટા પાડવામાં, તો એની માટે લાલચ આપવી પડી અમારે. લીંબુ શરબત પીવું પડ્યું, એ મોંઘું પડ્યું. 20 રૂપિયાનો ગ્લાસ પીધો બાપ. તો એ તો ખુરશી પાસે બે હોવા દીધા ફોટા પાડવા માટે. તો મારા મમ્મીની પહેલાં જઈ આવ્યા હતા. હવે અમે જઈશ નીસા કોટડા. કન્ટિન્યુ રહેજો. હાલો, મળું. A few moments later.
ગયા છીએ ઘરે બધે જઈ કા ઠીક મજા આવી ફરવાની માતાજી દર્શન કરવા આવ્યા જા હા રસ ને સિકંજી એ બધા અલગ ગયા હતા ઉષા કોરડા ને અમે હું ને મારા કાકા અલગ ગયા હતા એ બધા પહેલા જ આવ્યા હતા અમે આમ દાદા એ ગયા ને ત્યાં જઈ આવ્યા હતા તો મિત્રો ફાઇનલી જો જમવાનું બની ગયું છે ઓલું શું લાવ્યા મમ્મી પ્રસાદી છે ખોડિયારમાંની કારેલાનું શાક છે મિત્રો રોટલા કારેલાનું શાક કર્યું છે પ્રસાદી છે ને મારી મમ્મી દૂધ આપે છે તો આજે હાવ થાકી જશે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ કાલે નવા દિવસ નવા બ્લોગ